વલ્લભાધીશ કી જય. ગ્રંથ 7 અંતઃકરણ પ્રબોધ. શ્લોક પહેલો. અંતઃકરણ મદ વાક્ય સાવધાનાથય શ્રુતો કૃષ્ણા પર નાસ્તિ તો દૈવ વસ્તુ તો દોષવર્જિતમ. શ્રી વલ્લભાધીશ કી જય. ગ્રંથ 7મો અંતઃકરણ પ્રબોધ. શ્લોક 1. જેમ રાજા સ્વાધીન થવાથી રાજ્યના મનુષ્ય તથા પ્રજા પણ આપોઆપ સ્વાધીન થઈ જાય છે, તે રીતે મન છે તે સર્વ ઇન્દ્રિયોનો રાજા છે. તેથી મન વશમાં આવવાથી સઘળી ઇન્દ્રિયો વશમાં થઈ જાય છે, એવું જાણવા માટે અંતઃકરણને જ બોધ કર્યો છે. શ્લોક 2. ચાંડાલી છેદ રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત ભમાનેપી મૂલત કા ક્ષત્રિ ભવિત. શ્લોક 2. મૂળમાં ચાંડાલી હોય, પરંતુ કોઈક ગુણને કારણે કદાચિત રાજાની પત્ની થઈ તથા બીજી પત્નીના કરતાં તેને વિશેષ માનયુક્ત કરી, પછી તેનો કશોક અપરાધ થવાથી રાજાએ તેનું અપમાન કર્યું, તેમાં માનપાત્ર થવાના કારણરૂપ રાજપત્નીપણાથી શું ક્ષતિ હાનિ થાય છે. શ્લોક 3. સમર્પણાદઃ પૂર્વમુત્તમ કી સદા સ્થિતઃ કામમાધતા ભાવ્યાઃ પશ્ચાતાપો યથો ભવિતઃ. શ્લોક 3. સેવાના અધિકારરૂપ બ્રહ્મ સંબંધ થયા પહેલા હું ચાંડાલીની જેમ સર્વદોષયુક્ત હતો, ત્યારે જેમ ચાંડાલીને રાજપત્ની બની તેમ હું પણ સમર્પણથી જ ઉત્તમ થયો છું. તેથી કદાચિત ભગવાનની અપ્રસન્નતા થાય તો પણ મારો અંગીકાર કર્યો છે. તેથી ભગવાન સર્વથા મારો ત્યાગ નહીં જ કરે, પરંતુ રાજાની સ્ત્રી રાજકુમારી હોય ત્યારે તેનું અપમાન થાય તો પશ્ચાતાપ થાય, કેમ કે બેઉ સમાન છે. શ્લોક 4. સત્ય સંકલ્પો વિષ્ણુનાથ્યા તું કરીષતિ આજ્ઞેવ કાર્યા સતતહમ સ્વામી દ્રોહા અન્યથા ભવિત. સેવકસ્ય તુ ધર્મો હ્ય સ્વામી સ્વસ્ય કરીષતિ. શ્લોક 4. ભગવાન સત્ય સંકલ્પ છે, તેથી અન્યથા તો નહીં જ કરે, એટલે ફલદાનમાં વિલંબ નહીં કરે. તેથી સદા સર્વદા પ્રભુની આજ્ઞાનુસાર સઘળું કાર્ય કરવું. જો એ મુજબ ના કરે તો સ્વામી દ્રોહરૂપ મોટો અપરાધ થાય. સેવક ધર્મને યથોચિત નિભાવવો હોય તો આપણા સ્વામી જે પ્રભુ છે તે પણ પોતાના સ્વામીપણાનો ધર્મ છે તે સેવક પ્રતિ કરશે જ, નિભાવશે જ. અથવા પ્રભુ આપણા સ્વામી છે અને આપણે તેમના દાસ છીએ, તેથી આપણે તેમના આત્મીય છીએ. તેથી જે ભગવાને વિચાર્યું હશે તે આપણા હિતમાં જ હશે અને તે જ તે કરશે. પણ આમ સમજવું તે જ સેવકનો ધર્મ છે. શ્લોક 5 અને 6. આજ્ઞાપૂર્વ તો યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાદ મધુવનેન કૃત તદ્રશ્ય મયા દેહ દેશ પરિત્યાગ સ્તુત્ય લોક ગોચર પશ્ચાતાપ ગતતંત્ર સેવકો ન ગાત્યતા. શ્લોક 5 અને 6. પ્રથમ ગંગાસાગરમાં જે આજ્ઞા થઈ હતી અને તે પછી મધુવનમાં જે આજ્ઞા થઈ
તે જ આજ્ઞા પ્રમાણે મેં કર્યું નથી. કેમ કે પ્રભુના સ્વરૂપનો અનુભવ પ્રકટ કરવા માટે તથા શ્રી ભાગવતનો ગૂઢાર્થ પ્રકટ કરવા માટે તો મને પ્રથમ જ આજ્ઞા થયેલી છે. તેથી આ બેઉ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. કેમ કે પ્રથમ જે આજ્ઞા દેહના પરિત્યાગ વિષયની હતી તથા બીજી આજ્ઞા દેશના પરિત્યાગ વિષયની હતી, તે બેઉ આજ્ઞા સિદ્ધ કરતા માનત તો ભક્તો માટે પ્રભુના પુષ્ટિ સ્વરૂપ અને પુષ્ટિ લીલાઓના અનુભવનો સાક્ષાત્કાર થાત નહીં. તેમજ શ્રી ભાગવતના ગૂઢાર્થનો પ્રકાર કરવાની આજ્ઞા સિદ્ધ ન થાત. હવે લોકના અનુભવમાં આવે એવો પરિત્યાગ સંન્યાસ કરવાની ત્રીજી આજ્ઞા થઈ. તેમાં મને પશ્ચાતાપ થયો. કેમ કે હું તો સેવક છું, તેથી સ્વામીની આજ્ઞા પ્રમાણે કરવું મારું કર્તવ્ય છે. પરંતુ સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું તે તો કોઈ રીતે યોગ્ય નથી. એવો વિચાર કરતા પશ્ચાતાપ થયો, પણ યોગ્ય જ છે. અથવા સંન્યાસ ગ્રહણપૂર્વક ઘરનો પરિત્યાગ કરવાની આજ્ઞા થઈ, તે પ્રમાણે સંન્યાસ ગ્રહણપૂર્વક ઘરનો પરિત્યાગ તો મેં કર્યો. શ્લોક 7. લૌકિક પ્રભુત્વ કૃષ્ણો ન દ્રષ્ટ્ય કદાચન સર્વ સમર્પિત ભક્ત્યા કૃતોસી સુખી ભવ. શ્લોક 7. લૌકિક સ્વામી જે રીતે સેવકનો અપરાધ થયો હોય તો તેનો ત્યાગ કરે છે, તેવી જ રીતે પ્રભુ પણ આપનો ત્યાગ કરશે એવો સંદેહ ન કરવો. ભગવાનનો અંગીકાર નિત્ય છે, તેથી ફળ તો આપશે જ. શ્લોક 8. પ્રૌઢાભી દુહિતા યદો વસ્યેના પ્રેપશતે વરે તથા દેહેન કર્તવ્ય વરસ્તુ તે નાન્યથા. શ્લોક 8. જેમ પુત્રી મોટી થઈ હોય અર્થાત પતિના સર્વ કાર્યમાં યોગ્ય થઈ હોય, તો પણ માતા પિતાનો તેના ઉપર સ્નેહ હોય, તેથી એમ જાણે કે આ તો હજી બાળક છે અને તેના પતિના ઘરમાં કાર્ય વિશેષ છે, તે કરવામાં થાકી જશે અથવા કલેશયુક્ત થશે, એમ જાણીને તેના ઉપર સ્નેહના કારણે તેને તેના પતિ પાસે મોકલે નહીં. ત્યારે તેનો પતિ નારાજ થાય. તે પ્રમાણે આપના દેહમાં સ્નેહ રાખીને પ્રભુનું કાર્ય સેવા કરવામાં દેહને કલેશ થશે, એમ જાણીને પ્રભુની સેવામાં દેહનો વિનિયોગ ન કરે તો પ્રભુ અપ્રસન્ન થાય. બીજું, ભગવાનની આજ્ઞામાં હઠ કરવી નહીં. ફળ આપવામાં વિલંબ કરવાની ભગવાનની ઈચ્છા હોય તો જ આમ કરે. શ્લોક 9. લોક વચ્ચે સ્તુતિ થે મે સ્યાતિક્ષ્યાદિતિ વિચારય અશક્ય હરિરે વાસ્તિહ મોહ માગા કથંચન. શ્લોક 9. મારી સ્થિતિ લોકવત થઈ જાય તો શું ફળ થાય, તેનો વિચાર ન કરવો. જ્યાં અશક્ય હોય ત્યાં તો પ્રભુ હરિ છે. લોક જેવી મારી સ્થિતિ થઈ નથી, તેથી જ મારા ઉપર ભગવાન દયા કરે છે એમ હું માનું છું. તથા ભગવાને આજ્ઞા કરી છે તે પ્રમાણે થઈ શકે નહીં તેવું લાગતું હોય તો ભગવાન તો હરિ છે, એટલે કે સ્મરણ કરવા વાળાના સર્વ પાપોનું હરણ કરનારા છે, તે આપના રક્ષક છે, એ પ્રમાણે સમજવું. શ્લોક 10. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતવજ ચિત પ્રતિયદા કરણ્ય ભક્તો નિશ્ચિત તથા વ્રજેત. શ્લોક 10. આ ગ્રંથમાં એટલું સિદ્ધ થયું. આચાર્યજી મહાપ્રભુજીએ જેવી રીતે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું
તેવી રીતે વૈષ્ણવોએ શ્રી આચાર્યજીનું દ્રષ્ટાંત લઈને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કદી ના કરવું. જો આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો સ્વામી દ્રોહરૂપ મોટો અપરાધ થાય. આ સાંભળીને ભક્ત નિશ્ચિંતપણાને પ્રાપ્ત થાય. તેથી ભક્તોના અંતઃકરણને બોધ કરવા માટે જ પોતાના અંતઃકરણને નિમિત્ત બનાવીને આ વચનો કહે છે.